નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી વિષયની વિડિયો લેક્ચર સિરીઝમાં હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત કરું છું। અહીંયા આપણે ચેપ્ટર નંબર 15 પોલિમર એકમમાં વધારાની આગળની ચર્ચાઓ કરવા માંગીએ છીએ। અહીંયા આપણે ખાસ કરીને એક મુદ્દો વિશેષ ભણી રહ્યા હતા, એ છે સંઘનન। પોલિમરાઇઝેશન। અને અગાઉ આપણે સંઘનન પોલિમરાઇઝેશનના એક બે મુદ્દાઓ ભણ્યા। અહીંયા આપણે એમને વર્ગીકરણના સ્વરૂપમાં રજૂ કરીએ તો સંઘનન પોલિમરાઇઝેશનમાં સૌપ્રથમ આપણે પોલીએમાઇડ પ્રકારના પોલિમર પદાર્થો ભણ્યા, જેમાં આપણે નાયલોન વર્ગના ખાસ કરીને નાયલોન 6 અને નાયલોન 6 પ્રકારના પોલિમર પદાર્થો ભણ્યા, જે મુખ્યત્વે સંશ્લેષિત રેસાઓ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। ત્યાર પછી આપણે પોલિએસ્ટર વર્ગના પોલિમર પદાર્થો ભણ્યા, તે ખાસ કરીને ડેક્રોન અથવા તો એનું બીજું નામ છે ટેરિલિન, એમનું વિશેષ ઉદાહરણ થશે। તો આ પોલિએમાઇડ વર્ગ પૂરો કર્યો, ત્યાર પછી પોલિએસ્ટર વર્ગ પૂરો કર્યો, અને હવે પછી આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગના પોલિમર પદાર્થો, જેમાં આપણે ઘણા બધા પોલિમર પદાર્થોનો અભ્યાસ કરવાનો છે। તે પૈકીના છે પેલું પોલિમર પદાર્થ જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તે બેકેલાઇટ। ત્યાર પછીનો પોલિમર પદાર્થ જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે તે છે મેલામાઇડ। આ ઉપરાંત યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન, આ બધા જ પોલિમર પદાર્થો છે એ ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગના પોલિમર પદાર્થો થશે। તો અહીંયા ફિનોલ ફોર્માલ્ડિહાઇડ અને તેના જેવા પોલિમર પદાર્થો સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાનું ત્રીજા ભાગ સ્વરૂપે આપણે ભણવાના છીએ। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પ્રથમ પોલિમર પદાર્થ બેકેલાઇટ। ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગના પોલિમર, અને એમાં આપણે પહેલો પોલિમર પદાર્થ જેનો અભ્યાસ કરવાનો છે એ છે બેકેલાઇટ। તો બેકેલાઇટ ની બનાવટને સમજીએ તો સીધું જ બેકેલાઇટ પોલિમર પદાર્થ છે એ આપણને મળતો નથી। પહેલા નોવેલેક નામનો પોલિમર પદાર્થ મળશે। નોવેલેકનું તિર્યક બંધન દ્વારા સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે બેકેલાઇટ પદાર્થ છે એ આપણે મેળવી શકીએ। તો બનાવટની વાત કરીએ તો અહીંયા ફિનોલ આ ઉપરાંત ફોર્માલ્ડિહાઇડ N-mol CH2O, ફોર્માલ્ડિહાઇડને આપણે SCHO તરીકે ખાસ જાણીએ છીએ, પણ અહીંયા
પ્રક્રિયાની સમજણની સરળતા ખાતર લખ્યું છે n mol CH2O. આ સમપોલિમરનું ઉદાહરણ નથી પણ સહપોલિમરનું ઉદાહરણ થશે, કારણ કે પોલિમર પદાર્થો કેવા છે, જુદા જુદા. પ્રક્રિયાને અંતે કંઈક પોલિમર પદાર્થ મળશે અથવા તો કંઈક મધ્યવર્તી પદાર્થ મળશે, એની ચર્ચા કરી. પહેલા પ્રક્રિયા પરિસ્થિતિમાં એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. એસિડ અથવા તો બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાને અંતે કંઈક આવો મધ્યવર્તી પદાર્થ મળશે. OH ઓર્થો સ્થાનમાં CH2OH અને પેરા સ્થાનમાં CH2OH. અને સાથે સાથે આવી પણ નિપજ મળે છે. OH ઓર્થો સ્થાનમાં CH2OH, પેરા સ્થાનમાં CH2OH અને ઓર્થો સ્થાનમાં CH2OH. તો આ જે નિપજ છે એને આપણે ઓર્થો પેરા, આ જે નિપજ મળે છે એને કહેશું ઓર્થો પેરા હાઇડ્રોક્સી. OH હોવાને કારણે શું કહીશું આપણે, હાઇડ્રોક્સી. અહીંયા CH2 હોવાને કારણે એને કહીશું મિથાઇલ. ઓર્થો પેરા હાઇડ્રોક્સી મિથાઇલ. અને એ કોની સાથે આ સમૂહ જોડાયેલો છે, તો કે ફિનોલ સાથે. તો અંતે લખશું ફિનોલ. તો આથી ઓર્થો પેરા હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ નિપજ કંઈક આ રીતે મળશે. હવે અહીંયા મળતી ઓર્થો પેરા હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ નિપજ જે મળે છે એ નિપજની બેઝિક માધ્યમમાં પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે કંઈક આવો પોલિમર પદાર્થ મળશે. CH2. OH, CH2, OH, CH2. આવી શાખાઓ છે અનેક વખત પુનરાવર્તન પામતી હશે. તો આ જે પોલિમર પદાર્થ મળે છે અંતે એમને આપણે નોવોલેક તરીકે ઓળખીશું. અહીંયા જે પોલિમર પદાર્થ આ પ્રક્રિયાના અંતે મળે છે એમને આપણે નોવોલેક તરીકે ઓળખીશું. આ નોવોલેક છે એ એકબીજા સાથે તિર્યક બંધનથી જોડાય અને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે જે પોલિમર પદાર્થ બનાવશે એ પોલિમર પદાર્થને આપણે બેકેલાઇટ કહેશું. એ પોલિમર પદાર્થ બને છે એ બેકેલાઇટ તરીકે ઓળખાય છે. તો ચાલો અહીંયા મળતો નોવોલેક ફરી ફોર્માલ્ડિહાઇડ સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરશે અથવા તો સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે જે પદાર્થ બનાવશે એ પદાર્થને આપણે કહેશું બેકેલાઇટ. મળતો પદાર્થ એ થશે બેકેલાઇટ. આ બેકેલાઇટ છે એ પીગળે નહીં તેવો પોલિમર પદાર્થ હોય છે. આ ઉપરાંત તે થર્મો સેટિંગ
પોલિમર પદાર્થ તરીકે ઓળખાય છે, એટલે એમને પુનઃ ઉપયોગમાં લઈ શકાતો નથી અને એમને પુનઃ કાટ પણ આપી શકાતો નથી. તો આવો કંઈક ગુણધર્મ દર્શાવશે બેકેલાઇટ. આ બેકેલાઇટ છે એ કઈ રીતે બને છે? તો કે નોવોલેક પોલિમર પદાર્થ છે એ એકબીજા સાથે તિર્યક બંધન દ્વારા પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે એકબીજા સાથે જોડાણ પામી અને બેકેલાઇટ પોલિમર પદાર્થ છે એમનું નિર્માણ કરે છે, બેકેલાઇટ પોલિમર બનાવે છે. આ રીતે કંઈક આ પોલિમર છે એ બનતો હોય છે. તિર્યક બંધન દ્વારા એકબીજા સાથે નોવોલોક જોડાય પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે બેકેલાઇટ બનાવતો હોય છે. બેકેલાઇટ કેટલાક ગુણધર્મો ખાસ પ્રકારના હોય છે, પીગળે નહીં તેવા પ્રકારનો પોલિમર પદાર્થ છે. આ ઉપરાંત તેમાં થર્મોસેટિંગ ગુણધર્મો હોવાને કારણે થર્મોસેટિંગ પોલિમર તરીકે પણ ઓળખાય છે. થર્મોસેટિંગ ગુણધર્મોમાં એ પુનઃ ઉપયોગમાં લઈ શકાતો નથી અને એમને ફરી કાટ પણ આપી શકાતો નથી. આવો કોઈ પોલિમરમાં ગુણધર્મ હોય તો એ થર્મોસેટિંગ પોલિમર કહેવાય. અહીંયા બેકેલાઇટ પણ થર્મોસેટિંગ પોલિમર પદાર્થ. બેકેલાઇટનું બંધારણ તો કંઈક આવા પ્રકારનું બંધારણ હોય છે બેકેલાઇટ પોલિમર પદાર્થનું. એ આપણે જોઈ શકીએ છીએ. નોવેલેક અણુ ફરી રેખીય નોવેલેક ફરી શાખીય રીતે બંધારણમાં જોડાય અને બેકેલાઇટ બનાવતો હોય છે. આપણે એ જોઈ શકીએ છીએ. ફરી આ જ બેકેલાઇટનું પુનરાવર્તન થાય. અનેક વખત આવું શાખી પુનરાવર્તન અંતે બેકેલાઇટ બનશે. અહીંયા CH2 એ જ રીતે અહીંયા પણ CH2 જોડાયેલું હોય છે. એ જ રીતે અહીંયા પણ CH2 છે એ અનેક વખત પુનરાવર્તન પામતું હશે. આ બાજુ પણ આ શાખા છે એ લંબાતી હશે. એ રીતે આપણે દર્શાવવાનું રહેશે. આ જે પોલિમર પદાર્થ બન્યો એ પોલિમર પદાર્થને આપણે બેકેલાઇટ કહીશું. અહીંયા જે પોલિમર પદાર્થ બને છે બેકેલાઇટ તરીકે ઓળખાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બેકેલાઇટ પોલિમર પદાર્થના ગુણધર્મો અને ઉપયોગોને લઈને ચર્ચા જે છે એને ટેક્સ્ટબુક પ્રમાણેના વાંચન દ્વારા સમજીએ. પહેલાં એના ગુણધર્મોને લઈને ચર્ચા કરીએ તો બેકેલાઇટ મિશ્ર બંધિત થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર પદાર્થ છે.
તેને ગરમ કરતાં પીગળતો નથી, જેથી પુનઃ ઉપયોગ પણ કરી શકાતો નથી કે પુનઃ ઘાટ પણ આપી શકાતો નથી. કોઈપણ પોલિમર પદાર્થમાં આવો ગુણધર્મ હોય તો તે થર્મોસેટિંગ પ્રકારનો પોલિમર પદાર્થ કહેવાય. તે નોવેલેક પોલિમરની રેખીય શૃંખલાઓના તિર્યક બંધન દ્વારા બને છે. તે સખત બરડ છે અને તેના પર લીસોટા પડતા નથી, પણ તે બરડ હોવાથી પછડાતા કે અથડાતા તેમાં તિરાડ પડે છે કે તે તૂટી પણ જાય છે. તે ખૂબ જ સારા વિદ્યુત અવાહક ગુણધર્મો દર્શાવે છે અને એટલા જ માટે એમનો કંઈક વિદ્યુતને લઈને ઉપકરણો છે એમની બનાવટમાં ઉપયોગ થાય છે. તો ઉપયોગોને લઈને વાત કરીએ તો ઉપયોગોમાં બેકલાઇટનો ઉપયોગ કાચકા બનાવવામાં, વાજાની રેકર્ડ બનાવવામાં, ઇલેક્ટ્રોનિક સ્વિચ અને પ્લગ પિન અને જુદા જુદા વાસણોના હાથા બનાવવામાં છે એ અહીંયા બેકેલાઇટ પોલિમર પદાર્થ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછીનો આ જ વર્ગનો બીજો પોલિમર છે મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર. મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર. અહીંયા મેલામાઇન મોનોમર અણુ બનાવટની વાત કરીએ કઈ રીતે આ પોલિમર પદાર્થ બને છે, તો કે મેલામાઇન પ્રકારનો મોનોમર અણુ કંઈક આ રીતનું બંધારણ દર્શાવતું હોય છે. મેલામાઇન પ્રકારના મોનોમર અણુનું એ બંધારણ દોરવા જઈ રહ્યા છે આપણે. એમાં અહીંયા વચ્ચે એકાંતરે ડબલ બંધ આવેલા હોય છે. નાઇટ્રોજન જ્યાં કેન્દ્રમાં છે એ સિવાયના કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો હોય છે. તો આ જે બંધારણ છે એ બંધારણને આપણે મેલામાઇન કહીશું. મેલામાઇન મોનોમર છે એ ફોર્માલ્ડિહાઇડ સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરશે, સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે એક પ્રકારનું મધ્યવર્તી રેઝિન બનાવશે. એ કંઈક આ પ્રકારનું હશે. એકાંતરે દ્વિબંધ, મધ્યસ્થ નાઇટ્રોજન સિવાયના કાર્બન ઉપર NH2 સમૂહ, અહીંયા NH2 ની જગ્યાએ આ બંને એકબીજા સાથે જોડાઈ જાય છે અને જોડાઈ જતા હોવાને કારણે NH2OH પ્રકારના સ્વરૂપમાં ગોઠવાઈ જાય. NH2OH સ્વરૂપે ગોઠવાઈ જશે. અહીં તમે જોઈ શકો CHH એટલે કે CH2. અહીંયા રહેલો એક હાઇડ્રોજન, બે હાઇડ્રોજન પૈકીનો એક હાઇડ્રોજન અહીંથી દૂર થઈને ઓક્સિજન સાથે જોડાઈ જશે એટલે થઈ જશે OH. તો આ જે સંયોજન બને છે એને આપણે કહીશું મધ્યવર્તી રેઝિન. આ મધ્યવર્તી રેઝિન છે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે જે પોલિમર પદાર્થ બનાવે છે એ પોલિમર પદાર્થને આપણે મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર તરીકે ઓળખાવીએ છીએ. તો આ પદાર્થ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે જે પદાર્થ બનાવે છે, પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે એ પોલિમર પદાર્થને આપણે મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર કહીએ છીએ. તો કયા પ્રકારનું બંધારણ હોઈ શકે, તો કંઈક આ પ્રકારનું બંધારણ હશે. કઈ રીતે આપણે સમજી શકીએ કે માની લો કે અહીંયા તમે
NH2 છે તો એને 2 હાઇડ્રોજનને આ રીતે લખી શકું. તો 2 હાઇડ્રોજન પૈકી એક હાઇડ્રોજન અહીંયાથી અને એક OH અહીંયાથી દૂર થશે તો એ પોલિમર સ્વરૂપ ધારણ કરશે. તો એ સ્વરૂપને આપણે આ રીતે લખી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો NH છે તો NH એઝ ઇટ ઇઝ. આ ઉપરાંત અહીંયા અહીંથી પણ એક હાઇડ્રોજન દૂર થશે. અહીંયા શૃંખલા આ રીતે નીચે આગળ વધતી હોય એ રીતે દર્શાવી શકાય. અહીંયા જે ભાગ છે એ NH CH2 એટલો ભાગ વધશે. બાકી OH છે અહીંથી શું થઈ જશે? દૂર થઈ જશે. અહીંથી OH દૂર થશે તો વચ્ચે હું NaCH2 અહીંયા NH વધ્યું એ કાર્બન સાથે જોડાયેલું હોય તો જોડાયેલું દર્શાવશું. નાઇટ્રોજન સાથે કંઈ જોડાયેલ છે અને અહીંયા પુનરાવર્તિત ડબલ બંધ છે એ દર્શાવવા જરૂરી છે. આ જે પોલિમર પદાર્થ બને છે એ પોલિમર પદાર્થને આપણે મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર કહીશું. મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર પદાર્થ તરીકે ઓળખાય છે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌપ્રથમ મેલામાઇન અને ફોર્માલ્ડિહાઇડ એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને ગરમ થતાં સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે સૌપ્રથમ મધ્યવર્તી રેઝિન બનશે. એ મધ્યવર્તી રેઝિન ફરી સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે આપણે અહીંયા જે પોલિમર પદાર્થ બનાવવા જઈ રહ્યા છીએ પોલિમર પદાર્થ એટલા કે મેલામાઇન પોલિમર પદાર્થ છે એ નિપજ સ્વરૂપે આપણને આપશે. તો અહીંયા સરસ રીતે એ રજૂઆત છે એ કરેલી જોવા મળે છે. તો ચાલો અહીંયા મેલામાઇન પ્રકારના પોલિમર પદાર્થના ગુણધર્મો અને એના ઉપયોગોની ચર્ચા છે એ ટેક્સ્ટબુક પ્રમાણે કરેલી છે. આપણે જોઈએ સૌપ્રથમ એના ગુણધર્મો. તો તે મિશ્ર બંધિત થર્મોસેટિંગ પ્રકારનો પોલિમર પદાર્થ છે. અગાઉ પણ આપણે બેકેલાઇટમાં આ ગુણધર્મ જોયો હતો. તે સખત અને મજબૂત હોય છે. ઊંચા તાપમાને પણ તે પીગળતો નથી કે તેના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. તે ઘસારાનો પ્રતિકાર કરે છે એટલે ઘસારો અનુભવતો નથી. આ ઉપરાંત મેલામાઇનના ઉપકરણોમાં પછડાતા કે અથડાતા તિરાડ પડતી નથી કે એ તૂટતા પણ નથી. બેકેલાઇટમાં જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ અહીંયા મેલામાઇન પોલિમર પદાર્થ દ્વારા દૂર થતી દેખાતી જણાય છે. ઉપયોગોને લઈને વાત કરીએ તો પ્લાસ્ટિક તૂટે નહીં તેવી ક્રોકરી પ્લાસ્ટિકની તૂટે નહીં તેવી ક્રોકરી બનાવવામાં મેલામાઇનનો ઉપયોગ છે એ ખાસ કરીને થાય છે. આપણે વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા કેટલાક અગત્યના પોલિમર પદાર્થો વિશેની વાતો કરવા માંગે છે. વ્યવહારમાં ઉપયોગી અગત્યના પોલિમર. તો વ્યવહારમાં જેની ખૂબ જ ઉપયોગિતા છે એવા અગત્યના પોલિમર પદાર્થ પૈકી પહેલો પોલિમર પદાર્થ છે એ છે પોલીપ્રોપીન. પોલીપ્રોપીન પોલિમર પદાર્થનું નામ થશે પોલીપ્રોપીન. પોલીપ્રોપીન પોલિમર પદાર્થ કઈ રીતે બનાવી શકાય? તો કે પ્રોપીન CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH3 મોનોમર એકમનું પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા પ્રોપીન પોલિમરમાં નિર્માણ કરી શકાય. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે તમે અહીંયા પ્રોપીન અણુ મેળવી શકો છો. એ ડબલ બોન્ડ તૂટી જશે તો CH2 સાથે ડબલ બોન્ડનું સિંગલ બોન્ડ થઈ જશે. CH2 સાથે CH જોડાયેલ છે અને આ CH3 છે એને આપણે અહીંયા સીધી સળંગ શૃંખલામાં નહીં લઈ ઉપરના ભાગમાં લખશું એટલે કે અહીંયા આવી જશે CH3. તો આ એકમ છે એ સતત પુનરાવર્તિત થતો રહેશે જેને આપણે પોલીપ્રોપીન કહીએ છીએ. આ થઈ
વ્યવહારમાં ઉપયોગમાં આવતા અગત્યના પોલિમર પદાર્થ પોલીપ્રોપીનની વાત. હવે પછીનો બીજો અગત્યનો પોલિમર પદાર્થ છે એ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ, જેને આપણે પીવીસી પણ કહીએ છીએ, પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ પોલિમર પદાર્થ કઈ રીતે બનાવી શકાય? તો કે વિનાઇલ ક્લોરાઇડ CH2 ડબલ બોન્ડ CsCl પ્રકારનો મોનોમર અણુ, જેને કહેવામાં આવે છે વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ક્લોરાઇડ મોનોમર અણુની પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે જે પોલિમર પદાર્થ બને છે. હવે તો તમે પોલિમર પદાર્થમાં મોનોમરમાંથી પોલિમર કઈ રીતે બનાવવું એનો વિશેષ ખ્યાલ ધરાવતા હશો. અહીં ડબલ બોન્ડ તૂટી જશે, આ CH સાથે જોડાયેલ CH એ ઉપરના ભાગમાં દર્શાવશું તો અહીંયા આવી જશે CH2 બોન્ડ CH, એમની સાથે Cl અહીંયા જોડાઈ જશે. તો આવા એકમ સતત પુનરાવર્તન થઈ પોલિમર પદાર્થ બનશે, એને આપણે કહીશું પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી. તો આ થઈ પોલીવિનાઇલ ક્લોરાઇડની બનાવટની ચર્ચા. ત્યાર પછી હજી આપણે અગત્યના આવા 2-3 હજી પોલિમર પદાર્થની ચર્ચા કરવા માંગીએ છીએ, અને એમાં ત્રીજો અગત્યનો પોલિમર પદાર્થ છે એ છે સ્ટાયરીન. પોલીસ્ટાયરીન પોલિમર પદાર્થ છે. સ્ટાયરીન મોનોમર એકમમાંથી બનાવવામાં આવે છે. એ જોઈ શકીએ છીએ આપણે કે સ્ટાયરીનનું બંધારણ કંઈક આ પ્રકારનું હોય છે. અહીંયા ફિનાઇલ રિંગ સાથે CH ડબલ બોન્ડમાં CH2 જોડાયેલો N અણુઓ છે એ મોનોમર સ્વરૂપે જોડાય તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે જે પોલિમર પદાર્થ બનાવશે એ પોલિમર પદાર્થને આપણે CH2 બોન્ડ CH, અહીંયા ધ્યાન રાખશું વિદ્યાર્થી મિત્રો, CH સાથે શું જોડાયેલ છે? CH સાથે જોડાયેલ છે ફિનાઇલ રિંગ. તો ઘણીવાર અહીંયા ફિનાઇલ રિંગ દોરો તો પણ ચાલે, અને ઘણીવાર ફિનાઇલ રિંગની જગ્યાએ અહીંયા C6H5 પણ લખેલું જોવા મળશે. તો આ જે પોલિમર પદાર્થ બને છે એમને આપણે પોલીસ્ટાયરીન કહેશું. આ જ રીતે આપણે ચોથો પોલિમર પદાર્થ જોવા જઈ રહ્યા છે. અગત્યતા એમની પણ વ્યવહારિક ઘણી બધી છે. એ છે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન કઈ રીતે બનાવી શકાય? નામ પરથી તે ખ્યાલ આવે કે બે મોનોમર એકમો હશે, એક યુરિયા અને એક ફોર્માલ્ડિહાઇડ. તો યુરિયા એટલે કે NH2 C ડબલ બોન્ડ O NH2, યુરિયા મોનોમર એકમ હશે, ફોર્માલ્ડિહાઇડ મોનોમર એકમ હશે CH2O. બંને એકબીજા સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા અંતે જે પોલિમર પદાર્થ બનાવશે એને કહીશું યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. અહીંયા તમે યુરિયાને કંઈક આ રીતે પણ દર્શાવી શકો. નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન, તો કંઈક આ રીતે દર્શાવી શકે. એ જ રીતે અહીંયા પણ નાઇટ્રોજન સાથેના 2 હાઇડ્રોજન તમે આ રીતે દર્શાવી શકો. શા માટે? તો તમને ખ્યાલ આવે કે અહીંયા પાણીનો અણુ દૂર થતો હશે. કઈ રીતે? તો એક હાઇડ્રોજન અહીંયાથી, બીજો હાઇડ્રોજન પરમાણુ અહીંયાથી, અને અહીંયાથી ઓક્સિજન એ
ત્રણેય દૂર થઈ અને પાણીનો અણુનું નિર્માણ કરશે. અંતે પાણીનો અણુ છૂટો પડશે અને બાકી જે ભાગ વધ્યો છે એ યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન સ્વરૂપે પોલિમરનું નિર્માણ કરશે. તો અહીંયા પાણીના અણુ છે એ દૂર થતા છે NH2 અને પ્રક્રિયાના અંતે જે પોલિમર પદાર્થ બનતો છે એ કંઈક આવા પ્રકારનો છે. NH C ડબલ બોન્ડ O બોન્ડ NH નાઇટ્રોજન અને CH2 જોડાઈ જશે. CH2 આવા એક મોનો અનેક વખત પુનરાવર્તન થઈ અને જે પોલિમર પદાર્થ બનશે એની કહીશું આપણે યુરિયા ફોર્માલ્ડિહાઇડ પોલિમર પદાર્થ અથવા તો રેઝિન. તો ગ્લિપ્ટલ કઈ રીતે બનાવી શકાય? તો કે મોનોમર એકમ CH2 CH2 OH જેને 1 2 એવો IUPAC પ્રમાણે નંબર આપીએ તો નામ થશે ઇથેન 1,2 ડાયોલ. ઇથિલિન ગ્લાયકોલ પણ તરીકે ઓળખાય છે. ઇથિલિન ગ્લાયકોલ. CH2 N મોનોમર એકમો છે એ કંઈક આવા પ્રકારના મોનોમર એકમ જેનું નામ થશે થેલિક એસિડ. થેલિક એસિડ સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે જે પોલિમર પદાર્થ બનાવશે એ પોલિમર પદાર્થને આપણે ગ્લિપ્ટલ કહીશું. ગ્લિપ્ટલમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા થી H અને અહીંયાથી OH સમૂહ છે એ દૂર થશે. અહીંયાથી H અને અહીંયાથી OH સમૂહ દૂર થશે. એ જ રીતે અહીંયાથી OH સમૂહ અને અહીંયાથી હાઇડ્રોજન પરમાણુ છે એ દૂર થશે. એ રીતે બે પાણીના અણુઓ દૂર થશે એટલે N પાણીના અણુઓ દૂર થશે. અહીં પોલિમરાઇઝેશન પ્રક્રિયા તો ઘણી વખત થવાની છે એટલે N પાણીના અણુઓ દૂર થશે. વધતા જે પદાર્થ બનશે એ પોલિમર પદાર્થને આપણે ગ્લિપ્ટલ તરીકે ઓળખીએ છીએ. તો બાકીનો ભાગ જે વધે છે એ આપણે લખીએ. તો અહીંયા વચ્ચે ઓક્સિજન એટલે ગ્લાયકોલમાંથી એક ઓક્સિજન, ત્યાર પછી CH2 ઓક્સિજન. આ ઉપરાંત અહીંયા તમે અહીંથી H અને OH દૂર થઈ ગયેલો હોય તો અહીંયા વચ્ચે CO જેને આપણે C ડબલ બોન્ડ O પણ કહી શકીએ. આ ઉપરાંત રિંગ જોડાયેલી છે તો રિંગને આપણે ડ્રો કરીએ અહીંયા. એની સાથે અહીંયા C ડબલ બોન્ડ O સમૂહ જોડાયેલો છે. બાકીનો OH તો પાણીના અણુ સ્વરૂપે દૂર થઈ ગયેલો હશે તો C ડબલ બોન્ડ O. અને અહીંયા આવા જ એકમોનું સતત પુનરાવર્તન થતું જોવા મળશે જેને આપણે ગ્લિપ્ટલ તરીકે ઓળખીએ છીએ. અગત્યનો પોલિમર પદાર્થ જેને ગ્લિપ્ટલ કહેવામાં આવે છે.
ત્યાર પછીનો અગત્યનો પોલિમર પદાર્થ છે એ છે બેકેલાઇટ. બેકેલાઇટનું અગાઉ આપણે બંધારણ જોઈ ગયા છે, પણ અહીંયા એમનું પોલિમર સ્વરૂપ એનું સંક્ષિપ્ત બંધારણ છે એ દોરવામાં આવ્યું છે. બેકેલાઇટને આપણે આ રીતે પણ દોરી શકીએ. આ પ્રમાણે n અણુઓનું પુનરાવર્તન થશે તો એ અણુ બેકેલાઇટ તરીકે ઓળખાશે. અણુને આપણે બેકેલાઇટ તરીકે ઓળખી શકીએ. તો અહીંયા આપણે વ્યાપારિક ધોરણે અગત્યના પોલિમરોનું મોનોમર નામ, બંધારણ અને તેના ઉપયોગો સ્ક્રીન પરની રજૂઆત પ્રમાણે સમજીએ. પહેલો પદાર્થ જે આપણે સમજ્યા પોલીપ્રોપીન, એમાં મોનોમર અણુ હોય છે પ્રોપીન. એમનું બંધારણ આપણે દોરી અને સમજ્યો. અહીંયા પણ એ રજૂઆત જોઈ શકાય છે. એના ઉપયોગોને વાત કરીએ. પોલીપ્રોપીન ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય છે? તો કે દોરડા, રમકડા, પાઇપ, રેસા વગેરેની બનાવટમાં પોલીપ્રોપીન ઉપયોગમાં લેવામાં આવે છે. એ જ પ્રમાણે બીજો વ્યાપારિક ધોરણે અગત્યનો પોલિમર પદાર્થ છે પોલિસ્ટાયરીન. એમનું મોનોમરનું નામ સ્ટાયરીન અને એનું બંધારણ પોલિસ્ટાયરીન. પોલિમર પદાર્થનું બંધારણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ઉપયોગોને લઈને વાત કરીએ તો ઢાંકણના પદાર્થ અને વીજ રોધક તરીકે આ પોલિસ્ટાયરીન ઉપયોગમાં લેવામાં આવે છે. રમકડા છે, રેડિયો તથા ટીવીના કેબિનેટ બનાવવામાં એટલે કે બોડી સ્ટ્રક્ચર બનાવવામાં પણ પોલિસ્ટાયરીન ઉપયોગમાં લેવામાં આવે છે. એ જ રીતે આપણે પોલીવિનાઇલ ક્લોરાઇડ, જેને આપણે પીવીસી પણ કહીએ છીએ, એ પોલીવિનાઇલ ક્લોરાઇડ પોલિમર પદાર્થ વિનાઇલ ક્લોરાઇડ મોનોમરના ઉપયોગથી બનાવવામાં આવે છે. અને એમનું બંધારણ અહીંયા આપણે વચ્ચે જોઈ શકીએ છીએ એ પ્રમાણેનું રહેશે. ઉપયોગોનો લઈને ચર્ચા કરીએ તો રેઇનકોટ છે, હેન્ડબેગ છે, વિનાઇલ છે, ટાઇલ છે, પાણીના પાઇપ છે, આ બધાના ઉત્પાદનમાં પીવીસી છે એમનો ઉપયોગ થાય છે. કહેતા પોલીવિનાઇલ ક્લોરાઇડ પોલિમર પદાર્થ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ થઈ અગત્યના મુખ્ય પ્રથમ 3 વ્યાપારિક ધોરણે ઉપયોગમાં લેવાતા પોલિમર પદાર્થો: પોલીપ્રોપીન, પોલિસ્ટાયરીન, પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસીની મોનોમર પોલિમરના બંધારણ અને ઉપયોગોને લઈને સ્ક્રીન પ્રમાણેની ચર્ચા. પછીનો ચોથો નંબરનો વ્યાપારિક ધોરણે અગત્યનો પોલિમર પદાર્થ છે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. જેમાં મોનોમર એકમ યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ બંને અલગ અલગ પ્રકારના મોનોમર એકમો એકબીજા સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન બનાવે છે. એમના પોલિમર પદાર્થનું બંધારણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એમના ગુણધર્મોને લઈને વાત કરીએ, એના ઉપયોગોને લઈને વાત કરીએ તો તૂટે નહીં તેવા કપ બનાવવામાં, લેમિનેટેડ પતરા બનાવવામાં યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. એ જ રીતે ગ્લિપ્ટર નામનો પોલિમર પદાર્થની વાત કરીએ તો એમાં ઇથિલિન ગ્લાયકોલ અને થેલિક એસિડ નામના મોનોમર એકબીજા સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે ગ્લિપ્ટર પોલિમર પદાર્થનું નિર્માણ કરશે. એમના ઉપયોગોને લઈને વાત કરીએ તો રંગ અને લેકરના ઉત્પાદનમાં છે એ ગ્લિપ્ટર ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. એ જ પ્રમાણે અંતિમ વ્યાપારિક ધોરણે ઉપયોગમાં લેવાતો પોલિમર પદાર્થ છે બેકેલાઇટ. બેકેલાઇટ એ ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ મોનોમર એકમોથી પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે બને છે. એમના બેકેલાઇટ પોલિમર પદાર્થનું બંધારણ અહીંયા જે રીતે જોઈ શકાય છે એ રીતે દર્શાવેલ છે. એના ઉપયોગોને લઈને વાત કરીએ તો કાચકા વિદ્યુત સ્વિચો, વાસણોના હેન્ડલ અને કમ્પ્યુટરની ડિશ બનાવવામાં બેકેલાઇટ પોલિમર પદાર્થ છે એ ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ થઈ વ્યાપારિક ધોરણે અગત્યના 6 પોલિમર પદાર્થોની સ્ક્રીન પ્રમાણેની અને ટેક્સ્ટબુકની ભાષા પ્રમાણેની ચર્ચા.